નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા એપની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સૌ સીઈટીના બીજા રાઉન્ડની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ. સૌથી પ્રથમ આપણે શું કામ કર્યું હતું તમને બધાને યાદ છે કે જ્યારે આ સીઈટીનું મેરિટ લિસ્ટ બહાર પડ્યું ત્યારે સૌથી પહેલાં આપણે બધાએ આપણા બાળકોનું રજિસ્ટ્રેશન કર્યું હતું. રજિસ્ટ્રેશન કર્યા બાદ આપણા બાળકોને અપ્રુવલ મળ્યું કે નહીં એના માટે આપણે ઘણી રાહ જોવી પડી હતી. અપ્રુવલ મળ્યા બાદ આપણે આપણા બાળકોના ભવિષ્યને સારી જગ્યાએ એમનું ભવિષ્ય બનાવી શકીએ, એમને સારી જગ્યાએ અભ્યાસ કરાવી શકીએ તે માટે બેસ્ટમાં બેસ્ટ શાળાઓ પસંદ કરી હતી. એ શાળાઓ પસંદ કરી એના બાદ પ્રથમ રાઉન્ડ આવ્યો કે જેમાં કયા કયા બાળકોનું સિલેક્શન કઈ કઈ શાળામાં થયું તેની માહિતી આપણને મળી. ઘણા વિદ્યાર્થીઓને ગમતી શાળા મળી તો ઘણા વિદ્યાર્થીઓને અણગમતી એટલે કે ન ગમતી શાળાઓ પણ મળી. ઘણા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી તો ઘણા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ જોઈતી હતી પરંતુ શાળા મળી. તો મિત્રો, આ બધી રાહ જોતાં એક લાંબો સમય નીકળી ગયો અને આજે બપોરથી જ ઘણા બધા વાલીઓના મેસેજીસ આવે છે કે સર બીજો રાઉન્ડ આવી ગયો પણ અમારા બાળકનું નામ નથી આવ્યું, હવે અમારે શું કરવું? વાલી મિત્રો, ખૂબ સાચી વાત છે, ખૂબ સારી વાત છે કે તમે તમારા બાળકોના ભવિષ્યને લઈને ખૂબ ચિંતિત છો. પણ મિત્રો, જ્યાં સુધી પાક્કી માહિતી ના મળે ત્યાં સુધી અમે તમારી સાથે કોઈ પણ માહિતી શેર કરી શકતા નથી. તમારા ક્વેશ્ચન્સ વ્યાજબી છે, તમે અમને વોટ્સઅપમાં મેસેજ કરી રહ્યા છો, ફોન કરી રહ્યા છો, ખૂબ સારી વાત છે, પરંતુ જ્યાં સુધી પાક્કી અપડેટ ના મળે ત્યાં સુધી અમે તમારી સાથે માહિતી શેર કેવી રીતે કરીએ? તો બધા વાલી મિત્રો એમ સમજે છે કે અત્યારે જે બીજો રાઉન્ડ આવ્યો છે એ રાઉન્ડમાં આપણે શાળા સિલેક્શન એટલે કે જે બાળકોએ શાળા પસંદગી હતી એમને શાળા મળી ગઈ છે એવું લાગે છે. પણ મિત્રો, આ જે રાઉન્ડ છે મેં જ્યારે ચેક કર્યું ત્યારે મને સમજ પડી કે આ જે રાઉન્ડ આવ્યો છે એ ચોઇસ ફિલિંગ માટેનો છે. મને ક્યારે ખબર પડી? તો જ્યારે મેં એક વાલીના બાળકનું મતલબ જે ડેટા છે, મતલબ કે સ્ટુડન્ટ યુઆઈડી નંબર્સ અને પાસવર્ડ લઈને ચેક કર્યું ત્યારે ખબર પડી સ્ટુડન્ટ લોગિનમાં કે આ તો ફરીથી શાળા પસંદગી થઈ ગઈ છે અને આ જે રાઉન્ડ આવ્યો છે બીજો રાઉન્ડ એ શાળા પસંદગીનો રાઉન્ડ છે. કોના માટે જ છે? તો તમને યાદ હશે ગયા વખતે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હતા કે જેમને શાળા પસંદગી કરવાની બાકી રહી ગઈ હતી અને તે વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને આ બીજો રાઉન્ડ છે કે જેમને શાળા પસંદગી બાકી હતી. ઓકે, જે વાલી મિત્રોને શાળા પસંદગી ઓલરેડી થઈ ગયેલી છે એમને ફરીથી શાળા પસંદગી કરવાની જરૂર નથી. અને ઘણા વાલી મિત્રોને એવા પ્રશ્નો પણ છે કે અમારે શાળા પસંદગી કરવી છે, અમારે શાળા બદલવી છે, તો અમારે શું કરવું? શાળા પસંદગી કરવી કે નહીં કરવી? ફરીથી કરવી કે નહીં કરવી? આ બધાને મારી ખાસ વિનંતી છે, ઉતાવળ કરશો નહીં, શાંતિ રાખજો, ખૂબ કાળજીપૂર્વક નિર્ણય લેજો. કારણ કે તમે પહેલા રાઉન્ડમાં શાળા પસંદગી કરી હતી છતાં પણ તમારું હજુ નામ તમારા બાળકનું સિલેક્શન નથી થયું. તમે ઓલરેડી શાળા પસંદગી કરેલી છે અને ફરી પાછા આ રાઉન્ડમાં શાળા પસંદગી કરશો એટલે તમારા બાળકનું એડમિશન કદાચ હજુ લેટ થઈ શકે છે. હજુ આ બાબતે કોઈ પણ ચોખ્ખી માહિતી નથી, પૂરી માહિતી નથી કે તમારે ફરી શાળા પસંદગી કરવી કે નહીં, શાળા બદલવી કે નહીં. તો તમારે અત્યારે કશું જ અને કશું કરવાની જરૂર નથી. એવી કંઈક અપડેટ હશે કે જે વિદ્યાર્થી મિત્રો અથવા જે વાલી મિત્રોએ શાળા પસંદ કરેલી છે અને જો કદાચ એમાં ચેન્જિંગ બદલી શકાય એવો કોઈ ઓપ્શન આવશે તો અમે તમને જાણ કરીશું. અત્યારે એવી કોઈ જ માહિતી નથી. એટલે અત્યારે જે વાલી મિત્રોએ શાળા પસંદગી કરેલી છે એમને ફરીથી શાળા પસંદગી કરવાની જરૂર નથી. ફરી જણાવી દઉં છું, આ જે રાઉન્ડ છે એ ચોઇસ ફિલિંગનો રાઉન્ડ છે. બીજો રાઉન્ડ છે તમારા બાળકને શાળા મળી છે કે નહીં એ કન્ફર્મેશન માટેનો રાઉન્ડ નથી. તમે જેવા સ્ટુડન્ટ લોગિનમાં જશો તરત જ તમારામાં પીડીએફ પડતા પહેલાં શાળા પસંદગીનો ઓપ્શન ખુલશે અને એમાં લખેલું હશે ચોખ્ખા અક્ષરે રાઉન્ડ 2, સીઈટી રાઉન્ડ 2. ઠીક છે? તો એ રાઉન્ડ જે છે તે એ ચોઇસ ફિલિંગનો છે. તમારા બાળકને કઈ શાળા મળે છે એના માટેની કેવી પીડીએફ આવે છે એના માટે આપણે અગાઉ વિડીયો અપલોડ કરેલા છે અને એની બધી માહિતી પણ મેં તમને આપેલી છે. આજના વિડીયોમાં હું તમને એ જણાવીશ, લાઈવ જણાવીશ, વેબસાઇટ ઉપર જઈને જણાવીશ કે અત્યાર સુધીમાં બીજા રાઉન્ડ માટે કેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું છે, કેટલા વિદ્યાર્થીઓને અપ્રુવલ મળ્યું છે, કેટલા વિદ્યાર્થીઓએ શાળા પસંદગી કરી છે. ઠીક છે? તો ચાલો આપણે એ વેબસાઇટ પર જઈએ અને ચેક કરીએ કે ખરેખર આજનો જે રાઉન્ડ આવ્યો છે એની પ્રક્રિયા પ્રોસેસ કેટલા સુધી પહોંચી
છે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે છું હું ગુજરાત VSK ટેટસ આપણી જે CETની વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર છું, અને તમે પણ આ વેબસાઇટ ઉપર જઈ અને આવી રીતે સર્ચ કરશો ગૂગલમાં તો તમને પહેલા નંબરનો ઓપ્શન જોવા મળશે CET રજિસ્ટ્રેશન સ્ટેટસ 2025-26। ભલે અહીંયા 25-26 બતાવે છે, પરંતુ અત્યારની લેટેસ્ટ અપડેટ આ સાઇટ ઉપર તમને મળી જશે। આપણે આગળ ખોલીએ છીએ એટલે કે CET રજિસ્ટ્રેશન સ્ટેટસ 2025-26 જ બતાવે છે। પણ તમને ખબર છે કે CETનું જ્યારે આ વખતે રિઝલ્ટ આવ્યું હતું ત્યારે અહીંયા આપણે શરૂઆતમાં ચેક કર્યું હતું ડેશબોર્ડ રાઉન્ડ 1 એટલે કે CETનો પ્રથમ રાઉન્ડ વિશે। અત્યારે પણ આપણે CET રાઉન્ડ 1માં જઈને ચેક કરીએ કે ખરેખર એની અપડેટ શું છે। તો આપણે નીચે જોઈએ છે કે 86,899 બાળકોનું આ વર્ષે પાસ થયા હતા, જેમાંથી લગભગ 81,000+ બાળકોએ રજિસ્ટ્રેશન કર્યું છે। એ બાળકોમાંથી 4,900 જેટલા બાળકોનું રજિસ્ટ્રેશન હજુ બાકી છે। કેટલા બાળકોને અપ્રુવલ મળી ગયું છે? લગભગ 81,000 જેટલા બાળકોને અપ્રુવલ મળ્યું છે। એમાંથી કોઈને પણ જેને રજિસ્ટ્રેશન કર્યું છે એમાં લગભગ કોઈને પણ અપ્રુવલ બાકી નથી। પણ હા, 652 એવા વિદ્યાર્થીઓ છે કે જેમને કોઈક ને કોઈક કારણોસર અપ્રુવલ બાકી છે। હવે જ્યારે પ્રથમ રાઉન્ડ આવ્યો મિત્રો, ત્યારે તમને ખબર હશે કે અત્યાર સુધીમાં પ્રથમ રાઉન્ડમાં કેટલા વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ કમ્પ્લીટ કરી લીધું છે। તો અત્યાર સુધીમાં 74,793 વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ કરી દીધું છે, પરંતુ માત્ર 6,500 એવા વિદ્યાર્થી છે જેમને હજુ પણ ચોઇસ ફિલિંગ એટલે કે શાળા પસંદગી કરવાની બાકી છે, અને અત્યાર સુધીમાં લગભગ કોઈને પેન્ડિંગ અપ્રુવલ નથી। હવે આપણે જરા જોઈ લઈએ CET રાઉન્ડ 2ની શું માહિતી છે, એની શું અપડેટ છે। ચાલો તો એના પર આપણે ક્લિક કરીએ। જેવા આપણે ડેશબોર્ડ રાઉન્ડ 2 પર ક્લિક કરીશું એટલે એના પછીનું જે ફોર્મ આવે, એના પછીની જે પેજ આવશે એ કંઈક આવું આવે છે, CET રજિસ્ટ્રેશન સ્ટેટસ 2025-26 રાઉન્ડ 2। ભલે અહીંયા 25-26નું બતાવે છે, પરંતુ મિત્રો આપ સૌને ખાસ જણાવી દઉં કે આ 26-27ની માહિતી છે, ઠીક છે। તો અહીં જ્યારે આપણે ચેક કરીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે કે બીજા રાઉન્ડમાં અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ માટે છે, તો લગભગ 12,000 જેટલા વિદ્યાર્થીઓ છે। રજિસ્ટર કેટલાએ કર્યું છે, તો લગભગ 7,000 જેટલાએ કર્યું છે, અને પેન્ડિંગ રજિસ્ટ્રેશન કેટલું છે, તો 4,000 જેટલું બાકી છે। અપ્રુવલ કેટલા વિદ્યાર્થીઓને મળ્યું છે, તો 6,400 જેટલા વિદ્યાર્થીઓને અપ્રુવલ મળી ગયું છે, અને 652 એવા વિદ્યાર્થીઓ છે કે જેમને ક્વેરી છે એટલે પ્રોબ્લેમ માટેના બાકી રહેલા છે। ખાસ વાત એ છે કે અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ કર્યું છે, તો અહીંયા એક જ બતાવે છે, પણ 2 થી 3 વિદ્યાર્થી વાલી મિત્રોએ મને PDF મોકલી છે કે સર અમારું ચોઇસ ફિલિંગ થઈ ગયું છે। હવે હું તમને એ ચોઇસ ફિલિંગની PDF બતાવું છું જે આજની લેટેસ્ટ છે। ચાલો એને આપણે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આજે CET રાઉન્ડ 2ની જે લેટેસ્ટ અપડેટ છે એમાં અહીંયા ઉપર જોશો તમે તો તમને જોવાશે કે જનરેટેડ 18/5/2026 6:06 આજે PDF જનરેટ થઈ છે, જેમાં CET બીજા રાઉન્ડ વિશેની માહિતી છે। કયા રાઉન્ડ વિશેની? CET બીજા રાઉન્ડ વિશેની માહિતી છે, અને આ રાઉન્ડ 2 છે એ શેના માટેનો છે? અહીંયા તમે ઉપર જોશો તો CET ચોઇસ ફિલિંગ માટેનો રાઉન્ડ છે। શેના માટેનો? CET ચોઇસ ફિલિંગ 2026-27। તો આ એક વિદ્યાર્થીની PDF છે જેમને મને શાળા પસંદગી કરીને મોકલી છે, જે પ્રાઇવેટ સ્ટુડન્ટ છે, અને એમને હાલ 2 શાળાઓ પસંદ કરી છે। મિત્રો, હાલમાં જે રાઉન્ડ છે ફરી એકવાર જણાવી દઉં કે જે વિદ્યાર્થી મિત્રોનું અગાઉ ચોઇસ ફિલિંગ બાકી રહી ગયેલું છે તો એ વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરશે તો સારામાં સારું છે। જે વિદ્યાર્થીઓને અગાઉ ઓલરેડી શાળા પસંદગી કરી લીધેલી છે, જે વિદ્યાર્થી મિત્રો અને જે વાલી મિત્રોને ખાસ જણાવું કે તમારા બાળકનું ઓલરેડી આગળથી શાળા પસંદગી થઈ ગયું છે તો ફરીથી તમારે શાળા પસંદગી કરવાની જરૂર નથી। પ્રથમ રાઉન્ડમાં તમે શાળા પસંદગી કરેલી છે, અને એની જગ્યાએ તમે જો બીજા રાઉન્ડમાં કરશો તો તમારા બાળકનું એડમિશન કદાચ લેટ થઈ શકે છે। જો કે આવી કોઈ અપડેટ નથી, હું મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું છું કે તમે જો તમારું ઓલરેડી આગળ શાળા પસંદગી કરી દીધેલી છે તો અત્યારે તમારે ફરીથી શાળા પસંદગી કરવાની જરૂર નથી, કારણ કે એ બાબતે કોઈ જ અપડેટ નથી આવી હજુ સુધી। છતાં પણ તમે સ્ટુડન્ટ લોગિન કરીને અત્યારે 2-3 વાલીઓના મેસેજ આવ્યા કે સર અમે તો ફરીથી શાળા પસંદગી કરી નાખી છે। મિત્રો, સ્ટુડન્ટ લોગિન કરીને તમારે ચેક કરવાનું છે કે તમારા બાળકને શાળા મળી છે કે નથી મળી। તમારે નવી ફરીથી શાળા પસંદગી કરવાની જરૂર નથી। આજે બીજો રાઉન્ડ આવ્યો છે શાળા પસંદગી માટેનો આવ્યો છે, મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી CET ચોઇસ ફિલિંગ માટેનો રાઉન્ડ છે
તમારા બાળકને કઈ શાળામાં એડમિશન મળ્યું છે કે નથી મળ્યું એ ચેક કર્યું. મેં પણ ચેક કરી જોયું છે, છતાં પણ મને પાક્કી માહિતી નથી મળી. તો તમારે રાહ જોવાની છે, ધીરજ રાખવાની છે. પેલું કહેવાય છે ધીરજના ફળ મીઠા છે. ઉતાવળ કરવાની નથી. તમે પાછા જેવા CET સ્ટુડન્ટ લોગિન કરશો અને એમાં જો તમને ફરી પાછું શાળાઓ દેખાશે એટલે તમે તો એમાંથી તમને ગમતી શાળા જોવા મળશે, તમે ફરીથી શાળા સિલેક્ટ કરી લેશો. ફરીથી શાળા સિલેક્ટ કરશો તો તમારો બીજા રાઉન્ડમાં વારો આવશે. એનો મતલબ કે તમારા બાળકનું કદાચ જો કંઈક પ્રોબ્લેમ ના આવે તો એડમિશન વધારે લેટ થશે. આવું શું કામ માટે કરો છો? તમે ઓલરેડી અગાઉ શાળા પસંદ કરેલી છે, તો ફરીથી શાળા પસંદ કરવાની જરૂર નથી. આ મારી આપ સૌને ખાસ નમ્ર વિનંતી છે. પણ હા, ઘણા વાલી મિત્રોને પ્રશ્ન છે કે સાહેબ અમારે જે શાળાઓ પસંદ કરી હતી, જે સ્કૂલ પસંદ કરી હતી, જે સ્કોલરશિપ પસંદ કરી હતી એ નથી કરવી અને હવે અમારે એમાં બદલાવ કરવો છે. તો મિત્રો, આપણે ડાયરેક્ટલી બદલાવ કરી શકતા નથી. એ તમે જ્યારે પહેલી વાર શાળા પસંદગી કરી હતી ને ત્યારે ચોખ્ખું PDFમાં લખેલું હતું કે આ મેં મારી મરજીથી પસંદ કરું છું અને એમાં હું કંઈ પણ ફેરફાર કરી શકીશ નહીં. તો એમાં આપણે કંઈ જ ફેરફાર કરી શકતા નથી. તો ખાસ વિનંતી છે કે એના માટે તમે જો નવી કોઈ અપડેટ આવે છે ત્યારે તમે કરજો. અત્યારે તમે ફરીથી આ બધી માથાકૂટમાં ના પડતા. વારંવાર લોગિન કરી, વારંવાર શાળા આવશે, વારંવાર પસંદ કરશો, ડિલીટ મારશો તો કદાચ એડમિશનમાં કંઈક પ્રોબ્લેમ આવી શકે છે અને કદાચ એમાં સુધારા વધારા ના થઈ શકે. તો ખાસ વિનંતી છે કે આવું ના કરશો. સ્ટુડન્ટ લોગિન કરો, ચેક કરો, તમારા બાળકને એડમિશન મળ્યું છે એ માહિતી આવે છે તો ઠીક છે, નહીં આવે તો બીજી માથાકૂટમાં નથી પડો. કારણ કે અત્યારે ઘણા બધા વાલીઓના ફોન આવે છે કે સર અમારે સ્કૂલ જોઈતી હતી પણ અમને સ્કોલરશિપ મળી છે, તો અમે શું ફરીથી ચોઈસ ફિલિંગ કરી શકીએ? મિત્રો, એ બાબતે હાલ કોઈ જ અપડેટ આવેલ નથી. તો ખાસ વિનંતી છે કે જ્યાં સુધી એ બાબતે કોઈ અપડેટ નથી આવતી ત્યાં સુધી તમે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરશો નહીં. ફેરફાર કરવાથી જો કંઈક ઇસ્યુ આવે છે તો એની જવાબદારી કદાચ કોઈ જ લેશે નહીં તમને, અને કદાચ તમારી વાત પણ પછી કોઈ સાંભળશે નહીં. કારણ કે CETમાં તો ચોખ્ખું લખ્યું છે કે તમે જે શાળા એકવાર પસંદ કરો છો એ શાળામાં ફરી કોઈ ફેરફાર થશે નહીં. અને તો એના માટેની બાબત આપણે ધ્યાન રાખવાની છે. એઝ અ પેરેન્ટ્સ આપણે આપણું જે શાળા પસંદગી કરી છે મિત્રો, તો બસ એને ધ્યાનમાં રાખી અને એનો જ્યારે રાઉન્ડ આવશે બીજો, ત્યારે તમારે એ રાઉન્ડના આધારે જ તમારે શાળા મળશે તમારા બાળકને. તો તમારા બાળકને જે શાળા મળવાપાત્ર રહેશે એમાં એડમિશન મળી જશે. ઠીક છે? તો આ ખાસ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. વિડીયો પૂરો કરતાં પહેલાં, બંધ કરતાં પહેલાં ફરી એકવાર જણાવી દઉં, અત્યાર સુધીની જે માહિતી મળી છે એ માહિતી પ્રમાણે ખાસ જણાવું મિત્રો કે હાલની જે માહિતી છે એ ચોઈસ ફિલિંગની માહિતી છે. આપણા બાળકને જેમને અગાઉ ચોઈસ ફિલિંગ કરેલી છે એમને કઈ શાળામાં એડમિશન મળ્યું છે એની હાલ કોઈ જ અપડેટ મને મળી નથી. તેથી હું તમને જણાવતો નથી. પરંતુ હા, જે વિદ્યાર્થી મિત્રોનું ચોઈસ ફિલિંગ બાકી હતું એમના માટે આ જ રાઉન્ડ હાલ ખુલ્યો છે અને 2 PDF મારી પાસે આવી છે. એ વાલી મિત્ર મને જણાવ્યું છે કે સર અમારું ચોઈસ ફિલિંગ થયું છે. ઘણા લાંબા સમય પછી સ્ટુડન્ટ લોગિન શરૂ થયું છે, જેમાંથી અમુક વાલી મિત્રોએ પોતાના બાળકોનું ચોઈસ ફિલિંગ કર્યું છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો કે તમને આ વિડીયોમાં યોગ્ય સાચી માહિતી મળી હશે. તમારો કોઈ પ્રશ્ન છે, તમને સારી માહિતી લાગે છે તો નીચે કોમેન્ટ કરી અને જણાવજો અમને, તો અમને પણ આનંદ થશે. અને તમારા કોઈ પ્રશ્ન છે CETને લગતા કે પછી જ્ઞાન સાધના પરીક્ષાને લગતા, નીચે કોમેન્ટ કરજો. સાથે સાથે આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, જેની લિંક નીચે મેં કોમેન્ટ બોક્સમાં આપેલી છે. ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.